أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصبي حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد، فقد قال عز شأنه في محكم كتابه ومتقن خطابه: بسم الله الرحمن الرحيم. رب بما أنعمت علي فلن أكن ظهيرا للمجرمين. آمنا بالله وصدق الله العلي العظيم. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. مسلسل આપણે નવરાત થયા. શરૂઆતમાં या મજલિસના વચમાં આપણે આપણા નવયુવાન ભાઈ સારું રિયાહીની દુઆ ગુજારી છે, કારણ કે પરવરદિગાર કહે છે કે તમે માયુસ ન થાઓ. માયુસી કુફર છે, એ માટે આપણને પૂરી આશા છે કે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના વાસ્તાથી, તેઓના તવસ્સુલથી જરૂર ઇન્શાઅલ્લાહ નજદીકમાં નજદીક આપણને સારા સમાચાર મળશે. શરૂઆતમાં જ્યારે મુહર્રમની શરૂઆત હતી તો આપણે 3 માટે દુઆ માંગતા હતા: કાઉન્સિલના પ્રમુખ માટે, આયતુલ્લાહ નિમ્ર માટે અને આપણા જવાન ભાઈ માટે. આ 3 માંથી 2ની રિયાહીના સમાચાર આપણને મળી ચૂક્યા છે. આયતુલ્લાહ નિમ્ર માટે સમાચાર છે કે સઉદીયાના રાજાએ તેમને આમનિસ્ટી અતા કરેલ છે અને કાઉન્સિલના પ્રમુખ સાહેબ પણ સહી સલામતીથી રિયા થઈ ગયા છે. મૌલા, આ બધી બશારત હવે અમારા પાસે શક્તિ નથી કે ઓર અમે ઇમ્તિહાન આપી શકીએ. બસ આજ એ રાત છે, એ કરિયલ જવાનની રાત છે. મૌલા હુસૈન, અમારા કરતા તમને વધારે ખબર છે કે કરિયલ જવાન એટલું. તમારું અકબરના ગોરા પછાત દોરવું એ દલીલ છે કે બાપને કેટલું હેત હોય છે ઓલાદ પછી, અને કરિયલ જવાન. બસ મૌલા અકબર, તમને અમે વાસ્તો આપીએ છીએ તમારી બહેન જે મદીનાની અંદર હર રોજ, હર રાત અને હર દિવસ તમારી ચિંતા કરતી નથી અને તમારા આવવાની ખબર માટે હર સવારના દરવાજાના બહાર બેસતી હતી કે હમણાં અકબર આવી અને મને લઈ જશે. બસ અમે એનો વાસ્તો આપીએ છીએ. પરવરદિગાર, સાથે મળીને આપણે 3 વાર ઇન્શાઅલ્લાહ અમ્મા યુજીબુલ પડી અને ફરીવાર આપણી દુઆને પરવરદિગાર પાસે માંગીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه. પરવરદિગારા, તને વાસ્તો રસૂલની રિસાલતનો, અલીની શુજાઅતનો, ફાતિમાની ઇસ્મતનો, હસનની સખાવતનો, હુસૈનની શહાદતનો, સજ્જાદની ઇબાદતનો, બાકરના ઇલ્મનો, સાદિકની સદાકતનો, કાઝિમના હિલ્મનો, રઝાની રઝામંદીનો, તકીની પરહેઝગારીનો, નકીની નકાવતનો, અસ્કરીની હૈબતનો, મહેદીની ગૈબતનો. પરવરદિગારા, તને વાસ્તો શુહદાએ કરબલાનો, બિલખુસૂસ મૌલા અલી અકબરનો. પરવરદિગારા, જે અમારી મુરાદો છે એની પૂરી ફરમાવ. અમારા એ કરિયલ જવાનને જલ્દથી જલ્દ અમારા સાથે મિલાવી નાખ. પરવરદિગાર, એના માવતર સાથે જલ્દથી જલ્દ મુલાકાત થઈ જાય. તેમને રિયાહ કરી નાખ. પરવરદિગારા, હર શરથી એને મહેફૂઝ રાખ. સલાવત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد
મારો પૈગામ આજ જવાનો માટે છે, કારણ કે આજ રાત જવાનની રાત, હુસૈનિયત અને કામયાબી જે ઇન્સાન જેનેસના એતાપમાં રેયુસિર થાય છે એ બાદના એતાપમાં આપોઆપ રેયુસિર થઈ જાય છે, કારણ કે જેનેસનો જે એતાપ છે, જવાનીનો જે મરહલો છે એ સૌથી સખ્ત, ખતરનાક, dangereux અને susceptible એતાપ છે. અને સાથોસાથ જવાનીનો એતાપ ફોર્સ અને મજબૂતીનો એતાપ છે. બહુ જ મુખ્તસર અલ્ફાઝોની અંદર ઇન્સાન બચપનામાંથી નીકળી અને જવાનીમાં દાખલ થાય છે. રેપબ્લિક de l'enfance માંથી નીકળી રેપબ્લિક de la jeunesse માં દાખલ થાય છે. અજીઝો, એનો અર્થ શું થયો? એના માટે નવો આલમ છે, એના માટે નવો એતાપ છે. અને જેનેસનો એતાપ ફિઝિયોલોજીમાં, પ્સિકોલોજીમાં, પાંસેની અંદર ઇન્સાન વધુ ડેવલપ થાય છે. અચ્છા, વાત એ છે કે આ એ એતાપ છે કે જ્યાં ઇન્સાનની પર્સનાલિટી બને છે. અજીઝો, એનો અર્થ શું થયો? આ એતાપની અંદર અગર જવાનને આંકાદરે નહીં કરવામાં આવે, અગર જવાન પાસે સુતેનાસ નહીં હોય, અગર એને સુતેનીર નહીં કરવામાં આવે તો પોતે ભટકાશે, અથડાશે. શા માટે? કારણ કે આ એતાપ નવો એતાપ છે. તમને ખબર છે આ એતાપની શું નવી વાત છે? બચપનની અંદરમાં જે ન હતું જવાનીમાં છે શું? એન્ટેરિયર પ્રેશન, એક્સટેરિયર પ્રેશન છે. જવાન જ્યારે જવાનીમાં પ્રવેશ પામે છે તો એની શહવતનો જે એન્ટેરિયર પ્રેશન છે, જે અંદરમાં એની દેઝીરનો પ્રેશન છે, એની શહવતનો, એ ઉભરાય છે. એને આતુર કરી નાખ્યો છે, એને ચિંતાતુર કરી નાખ્યો છે. અચ્છા, એનો અર્થ એ થયું એને એન્ટેરિયર પણ મેટ્રીઝે કરવાનું છે અને એનું એક્સટેરિયર પણ એને મેટ્રીઝે કરવાનું છે. ઝહેનમાં રાખજો, હું વધારે તમારો સમય લેવા નથી માંગતો. એન્ટેરિયર હું તમને શું કીધો? શહવત ઉભરાય છે. અને ખાસ કરીને આ જમાનાની અંદર અલ્લાહુ અકબર ભાઈઓ, આ શહવત ઇન્સાનની અંદર જે અંદરમાં છે, સાચી વાત છે ને, સ્થિર હોય છે, પણ જ્યારે બહાર નીકળે છે, ચારે અતરાફોની અંદરમાં એવી વસ્તુ જોઈ છે, એવી વસ્તુ સાંભળે છે, એવી વસ્તુ દેખે છે, એવી વસ્તુ પડે છે, જેનાથી એનો જે પ્રેશન એન્ટેરિયર છે, જે એની શહવત છે, જે એની દેઝીર છે, એ ઉભરાય છે. એ ઉભરાઈને એના ઉપર પ્રેશન કરે છે. આજ કેવી નથી ખબર? જ્યારે બચ્ચાના હાથમાં પોર્ટેબલ હોય છે, ઇન્ટરનેટ હોય છે, ખોલે છે તો એ જ વસ્તુ છે કે જે એની શહવતને ઉભરાવે છે. જ્યારે સ્કૂલમાં જાય છે, સ્કૂલ કેવી છે આપણને ખબર છે કે લાયક અને આતે છે. આપણે બધાય કહે છે, આપણા બધાની અંદર શિકાયત છે કે આજ એવી સ્કૂલ થઈ ગઈ છે કે જે સ્કૂલમાં આપણા બચ્ચાઓને મોકલવા મુશ્કેલ છે. પણ આપણી મજબૂરી શું છે કે અમે ક્યાં મોકલીએ? છે કે નહીં? હાલાકે એ સ્કૂલની અંદર એ બચ્ચું દાખલ થાય છે ભણવા માટે, પણ એનું મગજ ભણતરની અંદર કોન્સન્ટ્રેટ નથી થતો. અગર ભણતરની અંદર કોન્સન્ટ્રેટ થાય છે તોય પણ ચારે અતરાફની અંદર એવા ખેલ તમાશાઓ છે, એવી ચીજો છે, એવી વસ્તુઓ છે કે જ્યાં એનું પ્રેશન વધવામાં છે, પ્રેશન એન્ટેરિયર ઉભરવામાં છે. હા અજીઝો, છાપા વાંચે છે તો છાપાની અંદર એવી તસવીરો હોય છે કે જ્યાં એની શહવત ઉભરાય છે. ટીવી ખોલે છે તો ટીવીની અંદર એવી વસ્તુ છે કે જ્યાં એની શહવત ઉભરાય છે. ભાઈઓ, આ જવાન આતુર છે, ચિંતાતુર છે, કરવું કેવી રીતના મને? આ પ્રેશન જે શહવતનો છે એને ખેંચે છે, એને ધક્કો મારે છે કે જા, ગુમરાહી તરફ જા. બધા પસાર થયા છે જવાનીમાંથી.
આ મરહલો બહુ ખતરનાક મરહલો છે અને બધાય માવતરો હેરાન છે કે જવાનને કેવી રીતના મેટ્રીઝે કરવું. નહીં માવતરો જ નહીં, સરકાર હેરાન છે, દુનિયાભરની સરકાર. આગળ મારા ભાઈઓ, જ્યારે ગવર્નમેન્ટ ફોર્મે થતી હતી તો કોઈ દિવસ તમને નહીં મળે કે મિનિસ્ટર સ્પેશિયલ જેનેસ માટે રાખવામાં આવે. આજ સરકારે જોયું કે એક મોટી દેશી છે, એક મોટી દેશી છે, જેનેસને મેટ્રીઝે કરવું, જેનેસને કબજામાં રાખવું, એ માટે સ્પેશિયલ એક મિનિસ્ટર ફોર્મે કરવામાં આવી. દુનિયાભરની અંદરની વાત કરી રહ્યો છું, એક સરકારની વાત નથી કરતો. શા માટે? જેથી ખાસ જવાનીના બારામાં કે કેવી રીતના આ જવાનને એન્કાડ્રે કરવું આ લેશેલ નેશનલ, એ માટે એ ચિંતા કરે છે, એક પ્રોગ્રામ રાખે છે. શા માટે? કારણ કે અગર જો આ જવાન મેટ્રીઝે ન થયો તો ફક્ત એના ગામ માટે જ નહીં, એના ઘર માટે જ નહીં, પણ પૂરા દેશ માટે ખતરો છે. પૂરા દેશ માટે ખતરો છે. આજ વધારે ભાગે આપણે જે જોઈએ છે એ કોણ કરી રહ્યો છે? જવાન. સાચી વાત છે ને? અમુક વર્ષ પહેલા ફ્રાન્સની અંદર ભાણિયોની જે ધમાલ થતી હતી, હા, આપણને યાદ છે ભાણિયોની અંદર કેટલી ધમાલ થતી હતી. કોણ બચ્ચાઓ હતા? 14 વર્ષના, 13 વર્ષના, 15 વર્ષના, 17 વર્ષના, છે કે નહીં? શા માટે? શા માટે આ બચ્ચું રેબેલ બને છે? શા માટે? કારણ કે એ bien encadré નથી. આ લેશેલ નેશનલ bien encadré નથી, ઘરની અંદર bien encadré નથી. ભાઈઓ, અને ખાસ કરીને આજ સ્કૂલની અંદર જ્યારથી આ લાઇસિટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, સાચી વાત છે ને? અલ્લાહ ના ખપે, ધર્મ ના ખપે, અખલાક ના ખપે. આજ એ લોકોને અહેસાસ થાય છે મારા ભાઈઓ કે આપણને કાંઈ રેક્ટિફિકેશન કરવું જોઈએ. સ્કૂલની અંદર અખલાક શીખાડે, અલ્લાહ શીખાડે, પણ એ લોકોના જ પ્રોગ્રામ, એ લોકોના જ માન્યતાના એ લોકો શિકાર બની ગયા છે, પીછે હટ નથી કરી શકતા. સાચી વાત છે ને? કેટલી ચર્ચા થઈ છે. કારણ કે બચ્ચાઓ, જેન લોકો માસ્તરોનો માન નથી રાખતા, બલકે એનાથી વધારે અમેરિકાની અંદર તમે સાંભળો છો મારા ભાઈઓ, કેવી રીતના માસ્તરોને મારી નાખવામાં આવે છે. આપણે રેડિયો સાંભળીએ, હકીકતમાં મારી નાખવામાં આવે છે. જ્યારથી ફ્રાન્સે પ્રોફેસર માટે સ્પેશિયલ અશ્યોરન્સ રાખ્યો છે તો એટલા પ્રોફેસર આવી પડ્યા છે આ અશ્યોરન્સ લેવા માટે. કારણ કે બધા ખતરાની અંદરમાં છે. માસ્તર આવે છે તો ડરે છે, અગર બચ્ચાને સમજાવે છે તો ડરે છે, આ બચ્ચો રેબેલ બનીને મને મારી નાખશે. સ્કૂલમાં નહીં તો રાસ્તાની અંદર. ભાઈઓ, બધા હેરાન છે. સરકાર હોય, ઘર હોય, માવતર હોય, સમાજ હોય, બધા હેરાન છે કે જવાનને કબજામાં કેવી રીતના રાખવું. કારણ કે જવાની એક susceptible એતાપ છે, બહુ જ susceptible એતાપ છે. અચ્છા, એનો અર્થ એ થયું કે એનો ઇન્ટેરિયર પ્રેશર એકદમ ફોર્સ છે, એના સાથોસાથ એનો એક્સટેરિયર પ્રેશર પણ ફોર્સ છે. ભાઈઓ, ભણતરનો પ્રેશર આસાન પ્રેશર છે. સવારથી બચ્ચું ભણે, સાંજના આવે, ઘરે રિવિઝન કરે, કેટલા વર્ષો સુધી ભણે, વર્ષો પછી ભણવા પછી રોજ ચિંતા કરે કે ભલા હું પાસ થઈશ કે નહીં પાસ થાઉં. એના બાદ હું યુનિવર્સિટીમાં ગઈશ, એસ કે યુનિવર્સિટીમાં મને જ્યાં ગયું છે અહીંયા હું ગળી શકીશ કે નહીં ગળી શકું. ત્યારબાદ અગર જો મને મળી ગઈ મારી યુનિવર્સિટીમાં ડિપ્લોમ તો મને જે કામ ખપે છે કે કામ મળશે કે નહીં મળે. આ પ્રેશર છે કે નહીં? એક તો ઇન્ટેરિયર પ્રેશરને કબજામાં નથી રાખી શકતો, ઉપરથી બહારનો એક્સટેરિયર પ્રેશર પણ એને દબાવી રહ્યો છે. કરે શું જવાન? કરે શું જવાન? આ બે પ્રેશરને કબજામાં કેમ રાખે? ભાઈઓ, આજ આપણે એમ સમજીએ છીએ કે સૌથી ખતરનાક બીમારી આજ એબોલા છે. આપણે એમ સમજીએ છીએ. શું કામ? કારણ કે મીડિયાથી એકદમ થઈ ગઈ એ બીમારી, એટલે આપણને એમ થયું કે એબોલા સૌથી ખતરનાક બીમારી છે. આજ સુધી કેટલા માણસો મર્યા છે? 5000 માણસો મર્યા છે એબોલાની અંદર. પણ ભાઈઓ, બરાબર વિચાર કરો, આ જવાન ઇન્ટેરિયર અને એક્સટેરિયરના પ્રેશરમાં જ્યારે વચમાં હોય છે અને મેટ્રીઝે નથી કરતો તો એક ખતરનાક બીમારીની અંદર ગિરફ્તાર થઈ જાય છે. જે બીમારીનું નામ છે સ્ટ્રેસ, જે બીમારીનું નામ છે અંગવાસ.